હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાન, જેમાં સ્વધ્યાન પોથીનો પાઠ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો. મિત્રો સ્વધ્યાન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. શરૂ કરીએ છીએ વિભાગ એ થી, જેમાં આપણને જોડકા આપેલા છે. જેમાં પહેલું જોડકાની અંદર છે દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા, તો આવશે મિત્રો તમિલ. મુઘલકાળ દરમિયાન વિકસેલ ભાષા તો ફારસી. મધ્યયુગમાં જન્મેલ ભાષા તો ઉર્દુ. સંસ્કૃતની પુત્રી સમાન ભાષા તો હિન્દી. અને ઋષિઓની ભાષા તો આવશે સંસ્કૃત. આગળ બીજા નંબરે જોડકા, જેની અંદર ઋગ્વેદ તો આવશે મિત્રો 1028 ઋચાઓનો સમૂહ છે. યજુર્વેદ તો યજ્ઞનો વેદ તરીકે ઓળખાય છે. સામવેદ તો જેને સંગીતની ગંગોત્રી કહેવાય છે. અથર્વવેદ તો જેમાં મિત્રો કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરેલું છે. અને ઉપનિષદ તો 108 ઉપનિષદ છે. અહીં તમારે જે છે 108 કરી દેવાના રહેશે. ત્યારબાદ આગળ જોડકા નંબર 3, બાણભટ્ટ તો આવશે મિત્રો હર્ષચરિત દ્વારા રચિત છે. ભવભૂતિએ તો કે ઉત્તરામચરિત રચ્યું છે. ભારવી તો જેમણે દશકુમાર રચ્યું છે. ત્યારબાદ વિશાખા દત્ત તો આવશે મુદ્રા રાક્ષસ. અને શુદ્રક તો જેમણે મૃચ્છકટિકમની રચના કરેલી છે. આગળ સંત ચૈતન્ય તો આવશે મિત્રો બંગાળીના ભક્તિ ગીતો જેમણે રચ્યા છે, તો કે આવશે ઓપ્શન તેની અંદર સી. કવિ તિરુવલ્લુરે તો જેમણે કુરલની રચના કરી છે. મલિક મોહમ્મદ જાયસી તો પદ્માવતના રચયિતા છે. સંત નામદેવ તો આવશે મરાઠીમાં ભક્તિ ગીતોની રચના કરી છે. અને મહમ્મદ હુસેન આઝાદ તો આવશે દરબારે અકબરી. મિત્રો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેશો. આગળ ખરા ખોટા. પહેલું, વેદનો અર્થ વિજ્ઞાન થાય છે. ખોટું. બૌદ્ધ સાહિત્ય બ્રાહ્મી ભાષામાં લખાયેલું છે. ખોટું. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તમિલ છે. સાચું. તમિલ, તેલુગુ, ભોજપુરી અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓ છે. ખોટું. મહાભારતમાં કુલ 10 લાખ શ્લોકો છે. ખોટું. પૃથ્વીરાજ ચૌહાણની વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતો ગ્રંથ મહાભારતનો ઇતિહાસ છે. સાચું. આગળ જેની અંદર વિકલ્પો છે. પહેલો વિકલ્પ, કાદંબરી ગ્રંથની રચના કોણે કરી હતી? તો બાણે. ઓપ્શન એ. 2, પ્રાચીન ભારતમાં ગુજરાતમાં આવેલી પ્રખ્યાત વિદ્યાપીઠ કઈ છે? તો આવશે ઓપ્શન બી, વલ્લભી. 3, ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનની ભાષા કઈ હતી? તો ઓપ્શન સી, સંસ્કૃત. 4, કવિ ચંદ બરદાએ રચિત કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ ગણાય છે? તો ઓપ્શન ડી, પૃથ્વીરાજ રાસો. 5, કબીરની રચનાઓ કઈ બોલીમાં છે? તો ઓપ્શન એ, સધુકડી. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યાઓ. પહેલી છે તો ખાલી જગ્યામાં આવશે સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. 2, અતિ પ્રાચીન લિપિ તો હડપ્પા કાળની છે. 3, મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ અષ્ટાધ્યાયી છે. 4, ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તો મિત્રો રાજતરંગીણી છે. 5, દિલ્હીના સુલતાનોની રાજભાષા તો ફારસી હતી. 6, મુલ્લા દાઉદનો ગ્રંથ તો મિત્રો ચંદ્રયાન અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. ત્યારબાદ આપણે 1-2 વાક્યમાં ઉત્તર લખીશું. પહેલો પ્રશ્ન, ભારતના 2 મુખ્ય મહાકાવ્યોના નામ લખો. તો આવશે રામાયણ અને મહાભારત. 2, શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા 3 ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે? તો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. મિત્રો આ વિડીયોની નીચે થોડું જોશો તો તમને હાઇપનું ઓપ્શન બતાવશે, કોમેન્ટનું બતાવશે. તેની નીચે આમ સ્લાઇડ કરશો તો તમને હાઇપનું ઓપ્શન જોવા મળશે. તેની નીચે મિત્રો એક વખત એના પર ક્લિક કરી અને તમને આ જે રીતે જોવા મળે તેના એક વખત જે વિડીયોને હાઇપ આપી દેશો અને આપણે ચેનલને જે છે સરસ મજાનો વિડીયોને હાઇપ મળી જાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, કૌટિલ્ય રચિત કયો ગ્રંથ વહીવટી વિજ્ઞાનની કૃતિ ગણાય છે? તો અર્થશાસ્ત્ર. 4, મુઘલકાળ દરમિયાન થઈ ગયેલા હિન્દી ભાષાના 2 મહાન સાહિત્યકારો કોણ હતા? તો મિત્રો અહીં જે આપણને અહીં ભૂલ છે, આ જે જવાબ છે તમારે મિત્રો જાતે લખવાનો રહેશે. ત્યારબાદ આગળ 5, વિજયનગર મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય કઈ ભાષાના લેખક હતા? તો સંસ્કૃત ભાષા અને તેલુગુ ભાષાના લેખક હતા. 6, તમિલ ભાષામાં રામાયણની રચના કયા કવિએ કરી હતી? તો તમિલ ભાષામાં રામાયણની રચના કવિ કંબલે કરી હતી. 7, બંગાળી ભાષામાં રામાયણ કોણે લખ્યું હશે? તો બંગાળી ભાષામાં રામાયણ કૃતિવાસ ઓઝાએ લખ્યું હતું. આગળ વધીએ. પ્રશ્ન નંબર 8,
અવધી ભાષામાં રામચરિતમાનસ ગ્રંથ કોણે લખ્યો? તો તુલસીદાસજીએ રચના કરી છે. 9 કાશ્મીરમાં સંસ્કૃત ભાષાના કયા 2 મહાન ગ્રંથો લખાયા? તો કથા સરિત સાગર અને રાજતરંગીણી. 10 નરસિંહ મહેતાએ કઈ ભાષામાં ભક્તિ ગીતો રચ્યા હતા? તો ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા હતા. વિભાગ બી, જેમાં પહેલો પ્રશ્ન, વેદો કેટલા છે, કયા કયા? તો મિત્રો વેદો મુખ્ય 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પ્રશ્ન 2, ઋગ્વેદનો પરિચય આપો. તો કે ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીન અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1000 ઋચાઓ છે. તેમાંથી મોટાભાગની ઋચાઓ દેવ દેવીઓને લગતી સ્તુતિ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિ મનમોહક છે. ત્યારબાદ પ્રશ્ન 3, ફારસી ભાષામાં લખાયેલ ગ્રંથો અને અકબર અને ગ્રંથકારની યાદી બનાવો. તો કે જિયાઉદ્દીન બર્ની, તેમણે ખલજી અને તુગલક વંશના રાજ્યોનું વિતરણ કરતો ગ્રંથ તારીખે ફિરોજશાહી અને રાજકીય સિદ્ધાંત વિશે ફુતવા અને જહાંદરી ગ્રંથ લખ્યા છે. મીર ખુસરોએ આશિકા, નૂર, સિવિહર અને કિરાતુલ સદાયહન નામની કૃતિઓની રચના કરી હતી. પ્રશ્ન 4, બૌદ્ધ ધર્મમાં રચાયેલ સાહિત્ય વિશે ટૂંકમાં માહિતી આપો. બૌદ્ધ ધર્મનું સાહિત્ય મુખ્યત્વે પાલી ભાષામાં રચાયેલું છે, જેમાં ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ છે, જેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. મિત્રો અહીં આ રીતે જે છે અલગ પડે લેશું. આ ઉપરાંત જાતક કથાઓ પણ બહુ જ સાહિત્યનો એક મહત્વનો ભાગ છે. ભગવાન બુદ્ધના પૂર્વ જન્મની કથાઓ વર્ણવે છે. વધીએ પ્રશ્ન 5, ગુજરાતી ભાષા સાહિત્ય વિશે નોંધ લખો. તો કે ગુજરાતી ભાષા સાહિત્યનો ઇતિહાસ ઘણો સમૃદ્ધ છે. નરસિંહ મહેતા આદિકવિ તરીકે ઓળખાય છે. મધ્યકાળમાં ભક્તિ સાહિત્યનો વિકાસ થયો, જેમાં મીરાબાઈ, પ્રેમાનંદ, અખો, અધ્યયનચંદ્ર જેવા કવિઓએ મહત્વનો ફાળો આપ્યો છે. અર્વાચીન યુગમાં ગોવર્ધનરામ ત્રિપાઠી અને તે ઉપરાંત ભીમાશંકર જોશીના સાહિત્યની નવી દિશા આપી છે. પ્રશ્ન 6, નીચેના ગ્રંથ સમૂહ વિશે ઓળખ કરો. પહેલું, બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથો વેદોનો ગદ્ય સ્વરૂપના ભાગો છે. તેમાં યજ્ઞો અને ધાર્મિક વિધિઓનું વિસ્તૃત વર્ણન અને તેની પાછળનો હેતુ સમજાવવામાં આવેલો છે. દરેક વેદના પોતાના અલગ બ્રાહ્મણ ગ્રંથો છે. ઐત્રેય બ્રાહ્મણ ગ્રંથ અને શતપથ બ્રાહ્મણ ગ્રંથ આ જે છે મિત્રો, ઐત્રેય છે એ ઋગ્વેદનો, જ્યારે શતપથ બ્રાહ્મણ યજુર્વેદનો છે. 2, આર્યણકો. તો આર્યણકો બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદો વચ્ચેની કડી સમાન છે. આ ગ્રંથો જંગલમાં રહીને કરવામાં આવતા હતા, એટલે કે રચના કરવામાં આવતી હતી. આધ્યાત્મિક ચિંતન અને રહસ્યમય જ્ઞાનનું વર્ણન છે. તે યજ્ઞના બ્રાહ્મણ સ્વરૂપે કરાતા આંતરિક અને ફિલસૂફી પર વધુ ભાર મૂકે છે. પ્રશ્ન 7, મુઘલ બાદશાહે લખેલા ગ્રંથો કઈ ભાષાઓમાં છે અને કયા કયા ગ્રંથો છે, પરિચય આપો. તો કે બાબરનામા, તુજુકે બાબરી ગ્રંથ. બાબર નામના મુઘલ બાદશાહે મૂળ તુર્કી ભાષામાં લખે પોતાની આત્મકથા છે. અકબરનામા અબુલ ફઝલ દ્વારા લખેલો ગ્રંથ એ ફારસી ભાષામાં લખેલ છે, તથા આઈન અકબરી બીજો ગ્રંથ છે. તુજુકે જહાંગીરી ફારસી ભાષામાં જહાંગીરની આત્મકથા છે અને શાહજહાંનો શાસનકાળનું વર્ણન કરેલો છે. ત્યારબાદ આગળ 8મા નંબરે, અકબરે સંસ્કૃત ભાષાના કયા ગ્રંથનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો? તો કે રામાયણ, અથર્વવેદ, લીલાવતી, તે ઉપરાંત રાજતરંગીણી, હરિવંશ પુરાણ, યોગ વશિષ્ઠ જેવા દાર્શનિક ગ્રંથને પણ ફારસી ભાષામાં અનુવાદ કરાયો હતો. પ્રશ્ન 9, તમિલ ભાષામાં લખાયેલ સાહિત્ય વિશે જણાવો. તો કે તમિલ સૌથી પ્રાચીન દ્રવિડ કુળની ભાષા છે. તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભમાં રચાયેલું હતું. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ અને સંગમોમાં આશ્ચર્ય અનેક સંતો અને કવિઓએ પોતાની કૃતિ રચી, જે સંગમ સાહિત્ય કહેવાય છે. રાજનીતિ, યુદ્ધ, પ્રેમ, સંબંધ વગેરે સંબંધ સાહિત્યનો મુખ્ય વિષયો હતા. એ તુતુ થોકઈ અહીં મિત્રો આવશે, એ તુતુ થોકઈ. તે ઉપરાંત તોલક્કાપિયમ અને પથ્થુપાતુ 10 ગીતો એ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. કવિ તિરુવલ્લુરે કુરલની રચના કરી અને શિલ્પદિગારમ અને મણિમેખલાઈ. શિલ્પદિગારમ અહીં આવશે, શિલ્પદિગારમ અને મણિમેખલાઈ ગ્રંથો છે. ત્યારબાદ વિભાગ સી, જેની અંદર કહ્યું છે પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો, અને આપણે ચોરસની અંદર નાલંદા,
તક્ષશિલા, વારાણસી અને વલ્લભીની અંદર જે છે એ પ્રમાણે આપણે વ્યક્તિઓને તેની અંદર લખવાના છે. તો નાલંદા તો આવશે કુમારગુપ્ત અને યુઆન સ્વાંગ. તક્ષશિલા તો વ્યાકરણ શાસ્ત્રી પાણિની, રાજનીતિજ્ઞ કૌટિલ્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય. વારાણસી તો આવશે મહાવીર સ્વામી અને ચૈતન્ય મહાપ્રભુ, આદિ શંકરાચાર્ય અને ભગવાન બુદ્ધ. વલ્લભી વિદ્યાપીઠ તો આવશે ચીની પ્રવાસી સિંહ, આચાર્ય સ્થિરમતી અને આચાર્ય ગુણમતી. આગળ જોઈએ, જેની અંદર આપણને રામાયણ અને મહાભારત આ બંને કાવ્યો કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ પ્રભાવ પાડ્યો છે. વિધાન ચર્ચો. તો કે રામાયણ અને મહાભારત બે મુખ્ય મહાકાવ્ય છે. આ બંને મહાકાવ્યની રચનામાં સેંકડો વર્ષો થયા. ઈસવીસનની બીજી સદીમાં મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ મહાન સાહિત્ય કૃતિ છે. તે મહાભારત કરતાં નાનો છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. મહાભારતની અંદર જોઈએ તો કે મહાભારતમાં લગભગ 1 લાખ મિત્રો શ્લોકો છે. અહીં આવશે 1 લાખ શ્લોકો છે. તેમાંથી ભગવદ્ ગીતા જેવા ભારતનો અમૂલ્ય વારસો પણ મળ્યો છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ તે ઉપરાંત મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરે છે. આગળ અમીર ખુસરો પાત્ર પરિચય આપો. તો કે અમીર ખુસરો કવિ, ઇતિહાસકારક, સંગીતકારક અને રહસ્યવાદી સંત હતો. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. તે ભારતીય અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. આશિકાનું અને સિપિહાર કી રાતુલ સદાયન જાણીતી કૃતિઓ છે. અમીર ખુસરો અને ભારતીય હોવાનો ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વીનું પરનું સ્વર્ગ માનતો હતો. તે દૃઢ પાણી માનો કે હિન્દુ ધર્મનું સાતત્ય અને દ્રષ્ટિએ ઇસ્લામને સાથે મળતું આવે છે. તે દિલ્હી આજુબાજુના વિસ્તારમાં બોલાતી હિન્દવી ભાષાને પણ પોતાની માતૃભાષા માનતો હતો. તેથી હિન્દીમાં ઘણા કાવ્યો રચ્યા છે. આગળ પ્રશ્ન 4, ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાય છે. વિધાન સમજાવો. તો કે આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ અને ભારતી રચિત બાણભટ્ટ વગેરે મહાન કાવ્યો છે. તેની અંદર આ બધા ભારતના પ્રખ્યાત છે. મહાકવિ કાલિદાસે અભિજ્ઞા શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, ઋતુસંહાર, મેઘદૂત જેવા વિશ્વ પ્રસિદ્ધ કાવ્યની રચના કરી. આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટની હર્ષચરિત અને કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તરામચરિત, ભારવીની કિરાતાર્જુનીય, વિશાખાદત્તની મુદ્રા રાક્ષસ અને શૂદ્રકની મૃચ્છકટિકમ વગેરે મહત્વની જે છે સમાવેશ થાય છે. ત્યારબાદ આગળ જેની અંદર કહ્યું છે નીચેના સાહિત્યકારોની કૃતિઓનું નામ સહિત પરિચય આપો. પહેલું અબુલ ફઝલ. તો કે અબુલ ફઝલ મુઘલ સમ્રાટ અકબરના દરબારના એક વિદ્વાન, લેખક અને અપ્રતિમ સલાહકાર હતા. તેમણે આઈને અકબરી અને અકબરનામા જેવા મહત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી, જે મુઘલ શાસન અને અકબરના સમયનો ઐતિહાસિક દસ્તાવેજ છે. 2 કૃષ્ણદેવરાય. તો કે વિજયનગર સામ્રાજ્યના એક મહાન શાસક હતા, જે તુંગભદ્રા નદીના તટે આવેલી હમ્પી ખાતે રાજ્ય કરતા હતા. તેમનું શાસન સંસ્કૃત ને સાહિત્ય અને કલા માટે ખૂબ યશસ્વી ગણાય છે. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે અમુક માલ્યદા ગ્રંથ લખ્યો હતો. 3 મલિક મુહમ્મદ જાયસી. મલિક મુહમ્મદ જાયસીએ મધ્યકાલીન યુગના અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું હતું. 4 કલ્હણ. તો કે કલ્હણે રાજતરંગીણ નામના મહાન જે છે તેની રચના કરી હતી. તે ઉપરાંત રાજતરંગીણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથ છે. તે ભારતના સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 5 સોમદેવ. 11મી સદીના કાશ્મીરી સંસ્કૃત પંડિત અને વિખ્યાત લેખક હતા. તેમણે સંસ્કૃત ભાષામાં કથા સરિત સાગર નામનો અદ્વિતીય સાહિત્યિક ગ્રંથ લખ્યો હતો. 6 શંકરાચાર્ય. તો કે શંકરાચાર્ય ભારતના મહાન તત્વચિંતક, આધ્યાત્મી માર્ગદર્શક અને સંસ્કૃત પંડિત હતા. દક્ષિણ ભારતના આદિગુરુ શંકરાચાર્યએ સંસ્કૃત ભાષાના સાહિત્યના ભાષ્યની રચના કરી હતી. વિભાગ ડી, જેમાં પહેલું કાશી વિશ્વ વિદ્યાપીઠ વિશે નોંધ લખો. તો કે પ્રખ્યાત યાત્રાધામ વારાણસી કાશી ઈસવીસન પૂર્વ 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. ઉપનિષદ કાળ માટે આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્રનું વિકસિત હતું. આ સમયમાં અહીંના રાજા આઝાદશત્રુ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા.
મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસી કાશી હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં જોવા મળે છે. ભગવાન બુદ્ધે વારાણસી કાશીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. મહાન તત્વજ્ઞાની આદિ શંકરાચાર્ય તેમના વેદાંતનું નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે અહીં આવ્યા હતા. ચૈતન્ય મહાપ્રભુ પૃષ્ટિ માર્ગના પ્રવૃત્તિ વલ્લભાચાર્યનો વૈષ્ણવ સંપ્રદાય વારાણસી કાશીમાં પ્રતિષ્ઠિત બન્યો હતો. સમ્રાટ અશોકના આશ્ચર્યથી વારાણસી કાશીનો સારનાથનો મઠ પ્રસિદ્ધ બન્યો હતો. આગળ પ્રશ્ન 2 છે, જેની અંદર કોષ્ટક પૂર્ણ કરવાનો છે. સંસ્કૃત, તમિલ, કન્નડ અને ફારસી ઉપરાંત પાલી. તો સંસ્કૃતની અંદર લખીએ તો જેની અંદર મૃચ્છકટિકમ, કાદંબરી, રાજતરંગિણી અને ઋતુસંહાર જે છે હતા. ત્યારબાદ તમિલની અંદર પથ્થુપાતુ, શિલ્પતિકારમ અને શાંતિપુરાણ ગ્રંથો હતા. કન્નડ ભાષાના અજીતનાથ પુરાણ છે. ફારસીમાં તારીખે ફિરોઝશાહી, ફતવાએ જહાંદારી અને સિપિહર છે. પાલીની અંદર શુદ્ધ પિટક અને અભિધમ્મ પિટક આવશે. આ પ્રમાણે સંપૂર્ણ સોલ્યુશન છે. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું સોલ્યુશનની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.